ગુજરાતની ઓળખ શું છે? ગુજરાતનું ગૌરવ શું છે? જો આ પ્રશ્ન પૂછવામાં આવે તો કરોડો ગુજરાતીઓના મનની અંદર એક જ તસવીર ઉપસી આવે, ગીરનો ગર્જન કરતો હાવજ. સિંહ માત્ર એક પ્રાણી નથી, સિંહ એ ગુજરાતની શાન પણ છે, અસ્મિતા પણ છે અને ગૌરવ પણ છે. દુનિયામાં એકમાત્ર એવી ધરતી જ્યાં એશિયાટિક સિંહો આજે પણ ગર્વથી વિહરે છે. વર્ષો સુધી ગુજરાતે પોતાના સાવજને સાચવ્યા, સંવર્ધન કર્યું અને આજે આ સિંહોની સંખ્યા વધીને 891 સુધી પહોંચી ગઈ છે. પરંતુ હવે એક એવો પ્રશ્ન પણ ઊભો થયો છે જે માત્ર ચિંતાજનક નહીં પરંતુ અત્યંત સંવેદનશીલ પણ છે. છેલ્લા 48 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં 2 લોકોના મોત થયા છે. આ મોત સિંહોના હુમલામાં થયા. છેલ્લા 3 વર્ષની અંદર 60થી વધુ હુમલાના કેસ સામે આવ્યા. ખેતરમાં કામ કરતો ખેડૂત હોય, રાત્રે સૂતો મજૂર હોય કે પછી ગામની સીમમાં રહેતો એક સામાન્ય માણસ હોય, હવે આ લોકોના મનમાં એક જ ડર જન્મી રહ્યો છે. તો શું ગુજરાતના સાવજો ખરેખર માનવભક્ષી બની રહ્યા છે કે પછી આ આખી પરિસ્થિતિ પાછળનું કંઈક સત્ય જુદું જ સામે આવી રહ્યું છે? શું સિંહ બદલાઈ ગયા છે કે પછી માણસે જ આ સિંહોના કુદરતી વિસ્તાર પર એટલું દબાણ ઊભું કરી દીધું કે હવે સાવજ અને માણસ આમને સામને આવી રહ્યા છે? આજે સવાલ માત્ર માણસના મોતનો નથી, સવાલ એ પણ છે કે છેલ્લા 2 વર્ષમાં 322 સિંહોના પણ મોત થયા છે. એટલે કે સંઘર્ષ બંને તરફ છે. એક તરફ પોતાના પરિવારનો સભ્ય ગુમાવનાર ખેડૂત અને મજૂર હોય તો બીજી તરફ પોતાનું રહેઠાણ અને વિસ્તાર ગુમાવતો એ સાવજ હોય. આજે આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે આખરે આ ટકરાવનું મૂળ કારણ શું છે. ગુજરાતનો ગૌરવ ગણાતો એ સાવજ અને ગુજરાતનો જ એ ખેડૂત બંને બચી શકે એવો રસ્તો શું છે? ચર્ચા કરીશું આના પર જ કે અત્યારે સમગ્ર જે પરિસ્થિતિ એક બાદ એક સામે આવી તેની પાછળ હવે કયા એવા પગલાં ભરવા જોઈએ કે જેને કારણે આ બંનેને બચાવી શકાય અને શું આની પાછળ ક્યાંક બીજું કંઈ રાંધાઈ રહ્યું છે? સિંહોની અત્યારે વસ્તી વધી અને સાથે મનુષ્ય સાથેનો સંપર્ક પણ તેમનો વધી રહ્યો છે. શું તેની પાછળ જ આ તમામ કારણો અનુભવાઈ રહ્યા છે? એકદમ સાચી વાત છે કે આપણે એક બાજુ ગૌરવ અનુભવીએ છીએ, સિંહ જેમ જેમ વધી રહ્યા છે પણ એની સાથે સાથે આપણી ચેલેન્જીસ પણ વધી રહી છે. જે સિંહ વધી રહ્યા છે એને આપણે અસ્મિતા અને એના ટુરિઝમ અને ઘણા બધા બીજા લાભો આપણને મળી રહ્યા છે. પણ બીજી બાજુ જે વન્ય પ્રાણીઓ અથવા સિંહની જોડે જે માનવ સંઘર્ષ થાય છે એને ઓછા કરવા માટેના ચોક્કસ પ્રયત્નો કરવા પડશે. શું સંખ્યા વધી એટલે માનવભક્ષી તરફ આગળ વધી રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે? આપના મતે શું? મનીષભાઈ જે રીતે વાત કરી, રાત્રે ન નીકળવું જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક લાયન શો પણ આનો જિમ્મેદાર હોઈ શકે છે. થેન્ક યુ સાહેબ. પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે ન્યૂઝ કેપિટલના માધ્યમથી હું છેલ્લા ઘણા દિવસોથી જોઈ રહ્યો છું કે આ જે સિંહ અને દીપડા માનવભક્ષી બની ગયા છે. માનવભક્ષી હું બધા સિંહને કે દીપડાને નથી કહેતો, પરંતુ ઘણા સિંહો જે રેવન્યુમાં આવીને આવી ઈજાઓ કેટલાય લોકોને એન્જર કર્યા છે. સાહેબ છેલ્લા 2016 થી 26 સુધીની વાત કરું તો લગભગ 12 કે તેનાથી વધારે માનવોનો ભોગ લેવાઈ ચૂક્યો છે સિંહ દ્વારા. સાહેબ ગુજરાતનું ગૌરવ છે, આન બાન શાન છે, અમે પણ પ્રકૃતિ પ્રેમી છીએ, પણ સાહેબ આવા માનવભક્ષી સિંહ બને છે ત્યારે એને તાબે કરવા જોઈએ, એને કોર્ડન કરવા જોઈએ. અને આપણી સ્ટેટ ગવર્મેન્ટ તેમજ કેન્દ્ર સરકાર પણ કેટલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે સાહેબ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને, તો આ ગ્રાન્ટ બધી જાય છે ક્યાં સાહેબ? આ પ્રશ્ન છે વધતા માનવ વન્યજીવન સંઘર્ષનો. ગુજરાતનો સાવજ આપણા સૌનું ગૌરવ છે, પરંતુ માનવ જીવન પણ એટલું જ કિંમતી છે. જરૂર છે એવા ઉકેલની જેવા સાવજ પણ સુરક્ષિત રહે અને માણસ પણ સુરક્ષિત રહે.